આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કરીશ કે તમારા કામ પણ સરળ થશે, તમારી મહેનત અને સમય પણ બચશે અને ઘર પણ વ્યવસ્થિત રહેશે। તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો જો આ રીતના મોટા પેકેટ આવે છે ને મમરા વગેરે કે ખાલી થાય તો આપણે શું કરીએ, આ રીતની કોથળી હોય ને ફેંકી દેતા હોઈએ, પણ તે ખૂબ જ સરસ હોય છે, એકદમ કઠણ તેનું પ્લાસ્ટિક પણ હોય છે અને ખૂબ જ આપણને કિચનમાં ઉપયોગી થાય છે। તો તેના માટે શું કરવાનું, આજે હું તમને તેનો એક સરસ ઉપયોગ બતાવું છું। આપણે છે ને ઉપરથી તેને કટ કરી લેવાની। જો આ રીતે લાંબી થેલી છે ને તો ઉપરનો ભાગ કટ કરી છે એટલે આખી ખુલી જશે। જો આ રીતે ત્યાર પછી આપણે છે ને તેને આ રીતે વાળી લેવાની। જુઓ આ રીતે તેને ઉથલાવીને આપણે વાળી લેવાની એક વખત અને સરસ વ્યવસ્થિત રીતે આ રીતે વાળી લેવાની। પછી એ જ રીતે આપણે બીજી વખત પણ વાળવાની, એક વખત વાળી અને એ જ રીતે આપણે આ રીતે આપણે ઉથલાવીએ એટલે બીજી વખત પણ તેનું ફોલ્ડ થઈ જશે। જુઓ સરસ તેમાં કરચલી ના પડે ને એ રીતે આપણે આ રીતે તૈયાર કરી લેવાની। ત્યાર પછી છે ને આ રીતે આપણે ખુલી જશે। જુઓ ખુલે ને એટલે આપણે આ રીતે બંને બાજુથી તેને ફોલ્ડ કરી લેવાની। જુઓ અને આ રીતે ફોલ્ડ કરી અને પાછળ ફેરવી લેવાની। આ રીતે પાછળના ભાગે તેના બે ખૂણા નીકળશે, તમે જોજો। આ રીતે તમે પાછળ વાળશો ને એટલે આ રીતના ખૂણા હોય ને તેને આપણે વાળી દેવાના અને ટેપ પટ્ટી લઈ લેવાની, સેલો ટેપ આવે ને તેના બે કટકા આપણે કટ કરીને આપણે તેના ખૂણાને ચોંટાડી દેવાના। તમારે સેલો ટેપ ના લેવી હોય તો જે સ્ટેપલર પિન આવે છે ને તે પણ આપણે મારી શકાય, એનાથી પણ થઈ જશે। બંને વસ્તુ આપણે વાપરી શકાય, જે પણ આપણી પાસે અવેલેબલ હોય ને। તો જો આ રીતે બંને મેં ચોંટાવી દીધા છે ખૂણાને। તો આ રીતે તમારે બાસ્કેટ જેવું સરસ તમારે ઓર્ગેનાઇઝર બનીને તૈયાર થઈ જશે। તમે ખાનામાં ક્યાંય પણ રાખી શકો અને જો તમને નરમ લાગે ને, કદાચ કઠણ કરવી હોય ને તો આ રીતે પુઠ્ઠું એમાં નાખી દેવાનું। જો ચોરસ કોઈ પણ પુઠ્ઠું હોય ને તમે રાખશો ને એમાં તો એકદમ કઠણ થઈ જશે। હવે આપણે તેલની કે ઘીની બરણી તેમાં રાખી શકાય, કેબિનેટ ખરાબ ન થાય, આપણું ચીકણું ન થાય। જુઓ અને જો તમારે એમાં તેલનું કેન રાખવું હશે ને તો તે પણ આવી જશે, નાનું 4-5 લીટરનું હોય ને તે પણ સરસ આવી જશે। તો આઈડિયા સારો લાગે તો લાઇક કમેન્ટ જરૂર કરજો। ત્યાર પછી જો આ રીતે બાળકો છે ને યુનિફોર્મમાં આપણે સહીવાળા દાગ કરી આવતા હોય કે પછી આ રીતે બોલ પેનના બે લીટા કરી આવતા હોય ને તો તેના માટે શું કરવાનું, આપણે ધોવું ના હોય ને તાત્કાલિક સાફ કરવું હોય ને તો આ રીતે ડેટોલ જ હોય છે ને આપણી ઘરમાં તે લઈ લેવાનું અને એક રૂનો કટકો આ રીતે લઈ લેવાનું। રૂ ના હોય તો આપણે કોઈ પણ કાપડનો, કોટનનો પણ કટકો તમે લઈ શકો અને તે ડેટોલવાળું કરી લેવાનું અને તેનાથી તમે સાફ કરશો ને તો તમારે ગમે એવા પણ સાઈના ડાઘ હશે કે કદાચ આપણે બોલ પેનના લીટા કર્યા હશે તે પણ છે ને નીકળી જશે। જુઓ તાત્કાલિક આપણે ધોવાની જરૂરત ના પડે અને આ રીતે પંખામાં કે તડકામાં તમે સૂકવી દેશો ને તો બધાય દાગ નીકળી જશે। તમે ટ્રાય કરીને જોજો એક વખત। જુઓ તમે જોઈ શકો છો બધાય દાગ, જો સાઈના દાગ નીકળી ગયા છે। તો સરસ આઈડિયા છે। ત્યાર પછી જો આ રીતે આપણી બંગડી હોય ને આ રીતની આપણે લીધી હોય, ઇમિટેશન હોય કે સોનાની પણ હોય છે, તો ક્યારેક છે ને આપણે ઘરમાં પહેરતા હોઈએ તો આ રીતના વાંકી જેવી થઈ જાય। જુઓ તેનો શેપ છે ને થોડોક ખરાબ થઈ જાય, ગોળ ના દેખાય આ રીતે। તો આપણે શું કરવાનું, આ રીતના સ્ટીલનો કોઈ પણ ગ્લાસ તમે લેશો અને એની અંદર આ રીતે પરોવી બંગડીને આ રીતે નાખી દેવાની। જો આ રીતે હળવા હાથે આપણે ફેરવવાનું તો સરસ તમારે ગોળ તેનો આકાર થઈ જશે। જુઓ કદાચ એનો શેપ ખરાબ થઈ જ ગયો હશે ને તો બંને બંગડીઓ આપણે સરસ થઈ જાય, પહેરવા થાય। જુઓ ખૂબ જ સરસ આઈડિયા છે। ત્યાર પછી જો આ રીતના રબડ હોય ને આપણે પાસે તો ક્યારેક તેની કોથળી ના હોય કે ડબ્બી ના હોય ને તો એમને એમ આપણે રાખી દઈએ ક્યાંય ને ક્યાંય તો આપણે છે ને ખોવાઈ જાય। તો તેના માટે છે ને આ રીતના સેફ્ટી પિન તો આપણી પાસે ઘણી બધી હોય છે, તો એક મોટી સેફ્ટી પિન લઈ લેવાની અને તેની અંદર બધા રબર તમે પરોવીને રાખશો ને જુઓ તો આ રીતે તમને મળી પણ જશે, ખોવાશે પણ નહીં રબર અને ક્યાંક આપણે મુસાફરીમાં લઈ જવાય ને તો પર્સમાં પણ આ પિન આવી જશે। જુઓ સચવાયેલા રહેશે અને ક્યાંય પણ તમારે ખોવાશે નહીં। તો એકદમ સરસ આઈડિયા છે, ટ્રાય જરૂર કરજો। જુઓ આપણે ખીલીમાં પણ ટીંગાડી દઈએ અને તો પણ મળી જાય, આપણને સામે જ દેખાઈ જાય। ત્યાર પછી જો આ રીતના આપણી પાસે ન્યૂઝપેપર તો ઘણા બધા ઘરમાં હોય છે, તો આજે તમને એનું કવર બતાવું છું, તમને ખૂબ જ ઘણા બધા ઉપયોગમાં કામ આવશે। જુઓ આપણે છે ને આ રીતના કોઈ પણ સ્ટીલનો ડબ્બો કે આ રીતના પ્લાસ્ટિકની બરણી હોય ને મોટી આ સાઈઝની એ આપણે લઈ લેવાની। તમારે મોટી સાઈઝની બનાવવી હોય ને કવર તો મોટો પણ બને, આપણે ડસ્ટબિન માટે પણ આ રીતના કવર બનાવી શકો। જુઓ અને તેને છે ને આમાં અંદર પેપરમાં નાખી અને આ રીતે વીંટાળી લેવાની ગોળ ફરતે અને ત્યાર પછી સેલો ટેપ હોય છે ને આપણી પાસે પેક કરવાનું, એ આપણે સેલો ટેપ લાંબી કટ કરી લેવાની અને તેને આ રીતે ચોંટાડી દેવાનું, બંને ભાગ હોય ને તેના ભેગા કરીને અને ત્યાર પછી તેને ઊંધું કરી લેવાનું। જો આ રીતે પાછળની ભાગે થોડુંક છે ને વધારે રાખવાનું, આપણે જ્યાં આપણે પાછળનો ભાગ હોય ને ડબ્બાનો કે બરણીનો, અને તેને આ રીતે બંને બાજુથી આપણે પેક કરી લેવાનું। આપણે ગિફ્ટ પેક કરીએ છીએ ને એ રીતે, જો તમે વિડીયોમાં જોઈ શકો છો ને। અને પાછળ પણ આપણે 2-3 કટકા સરસ ટેપ પટ્ટીના આ રીતે ફિટ થઈ જાય ને એ રીતે લગાવી દેવાના, ખુલ્લું ના રહે ને એ રીતે, તો તમારે સરસ કઠણ બનશે। તમે 2-3 વધારે લગાવશો ને ટેપ પટ્ટીના કટકા। હવે જો આ રીતે સીધી કરી લેવાની અને આપણે જે બરણી કે ડબ્બો હોય ને તેને આ રીતે તરત જ નીકળી જશે। જુઓ આ રીતે આપણે કાઢીએ ને અંદરથી તો નીકળી જાય ને સરસ આપણે પેપરનું આ રીતે કવર બની જશે। જુઓ આપણે આમાં શાકભાજી પણ રાખી શકાય કે કચરાની ડોલમાં પણ આ રીતે નાનકડી ડોલ હોય તેમાં પણ રાખી શકો અને મોટું બનાવો તો મોટી ડોલમાં પણ આવી જશે અને તેને આ રીતે અડધું ફોલ્ડ કરીને નાનું પણ કરી શકાય અને તેમાં શાકભાજી ભરી શકાય। જુઓ ફ્રીજમાં
આપણે બટેટા ડુંગળી બહાર રાખવા હોય તો તે પણ તમે રાખી શકો. ન્યૂઝપેપર હોય એટલે તેમાં બટેકા કે ખરાબ પણ નહીં થાય તમારે ડુંગળી પણ, પાણી તેનું શોષાઈ જાય ને એટલે. અને ફ્રીજમાં પણ આ રીતે કવર બનાવીને ટમેટાં કે લીંબુ વગેરે રાખી શકો. તો આજના આઈડિયા સારા લાગ્યા તો લાઇક કમેન્ટ જરૂર કરજો.